સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની આગેવાનીમાં કાઉન્સિલરો તરફથી આવેલા પ્રજાલક્ષી કામો મુદ્દે અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી. અધિકારીઓ સાથે કાઉન્સિલરની ઝોન દીઠ બેઠકો મળી રહી છે, ત્યારે કાઉન્સિલરોના વિસ્તારના અને પ્રશ્નોના સૂચનો સ્થાયી અધ્યક્ષ સમક્ષ મૂકવામાં આવતા હોય છે. ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ થાય અને ઝડપી કામ થાય તે હેતુથી આજે તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અગાઉના પ્રશ્નોનું હાલમાં શું સ્ટેટસ છે તેના રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને હાલના આવેલા પ્રશ્નોના નિકાલ કરવા જરૂરી સૂચનો આપવામાં આવી હતી. વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર તમામ કાઉન્સિલરો એ સંગઠન સાથે બેઠક કરી અને પોતાના વિસ્તારમાં આવનારા સમયમાં કયા કયા કામો કરવાના છે બાબતના સૂચનો આપ્યા છે. ખાસ કરીને કાઉન્સિલરો પ્રજા સાથે કોન્ટેક્ટમાં હોય અને પોતાના એરિયામાં કયા કયા કામની જરૂરિયાત છે એ બાબતની રજૂઆત કરી અને એક સંકલિત લિસ્ટ મને આપવામાં આવ્યું હતું. એ બાબતમાં અલગ અલગ પ્રોજેક્ટના એન્જિનિયરો, એક્ઝિક્યુટિવ એન્જિનિયરો, દબાણ શાખા હોય કે ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય, આ બધા ડિપાર્ટમેન્ટને આજે બોલાવી અને ઝોન વાઇઝ જે સૂચનો છે એ કામના પ્રોગ્રેસ કેવા છે અને કેટલા સમયમાં પૂર્ણ થાય એવા છે એ બાબતની આજે મિટિંગ બોલાવી હતી. ચારે ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અલગ અલગ ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે 1 by 1 કરી અને તમામ કામો ડિસ્કશન કરી અને એનો એક્શન ટેકન રિપોર્ટ આજે તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ તો વડસર કોટેશ્વરમાં બ્રિજ બનાવવાનો છે, નાળું બન્યું છે, ત્યાં ટ્રાફિક જામના પ્રશ્નો છે એ બાબતની રજૂઆત હતી. વડસર તળાવના બ્યુટિફિકેશનની રજૂઆત હતી, તો એનું ડિઝાઇનિંગ પતી ગયું છે. હજુ રીડિઝાઇનિંગ કરી અને ફાઇનલ ઓપ આપી અને ડીપીઆર કરી અને ટેન્ડર કરવામાં આવશે. લાલબાગ સ્વિમિંગ પુલની જે કામગીરી કરવાની છે એમાં દરવાજા બદલવાના, વોલ ટાઇલ્સ નાખવાની હોય, ફ્લોર ટાઇલ્સ બદલવાની હોય, કલરની કામગીરી કરવાની હોય, એ ઝોન લેવલે આ કામગીરી કરવામાં આવી છે. વડસર ગાર્ડનની ટેન્ડર પ્રક્રિયા થઈ હતી, પરંતુ કલેક્ટરનો પ્લોટ હોવાથી આ જે ગાર્ડન ઇજારા છે એમાંથી આ કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ કે જે પાદરા વિસ્તારના એરિયા છે એમાં સોસાયટીના આંતરિક આરસીસીના 80-20 રોડ બનાવવાના, તો ધારાસભ્ય, સાંસદ સભ્ય સાથે વાત કરી અધિકારીઓ સાથે સંકલન કર્યું છે. ગુરુકુળથી હાઈવે સુધી વરસાદી ગટર નાખવાની કામગીરીનો વર્ક ઓર્ડર આપેલ છે. ચોમાસા પછી કામગીરી ચાલુ કરવામાં આવશે. રિદ્ધિ સિદ્ધિ સોસાયટીની બાજુમાં ખુલ્લી કાચ ઉપર સ્લેબ ભરવાની કામગીરી, એનો પણ વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે અને એની કામગીરી પણ ચોમાસા બાદ ચાલુ થશે. પરિવાર 4 રસ્તાથી હાઈવે સુધીની વરસાદી લાઇનમાં જોડાણ કરવાની કામગીરી છે, એમાં 2 વોર્ડ વચ્ચેના નાના મોટા ડિસ્પ્યુટ સમજાવટથી દૂર થાય અને ક્રોસિંગ કરી શકાય એ બાબતની ચર્ચા વિચારણા થઈ છે. પાણીના પ્રેશરની સમસ્યા વોર્ડ નંબર 19માં છે, તો હાલમાં જ જે લાંબા ગાળાનું આયોજન છે, તરસારીનું બુસ્ટર પંપ મંજૂર કરવામાં આવ્યું છે અને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવે છે. વડોદરા બ્રિજની નીચે સર્વિસ રોડ ઉપર ખાડા પૂરવાની કામગીરી છે, એ પેચવર્કની કામગીરી પૂર્ણ કરેલ છે. એવી રીતે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1માં જૂની વસાહતો જેવી કે આંબેડકર ચોક, નવાયાર્ડ, આશાપુરી, અમરનગર, મધુકુંજ સોસાયટી, રિદ્ધિ સિદ્ધિનગર 2, હિંગળાજ માતાજી મંદિર પાસે, ખોડિયાનગર વસાહતો અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઇટ નાખવાની હતી, અમુક જગ્યાએ 3-4 સ્ટ્રીટ લાઇટ નાખવાની હતી પેચી રીતે, અને આ સ્ટ્રીટ લાઇટના ડિપાર્ટમેન્ટને સૂચના આપીને આગામી 3-4 દિવસમાં આ બધી કામગીરી પૂર્ણ થઈ જાય એ પ્રકારની સૂચના આપવામાં આવી છે. નિઝામપુરા ગામ વિસ્તારમાં પાણી પ્રેશરની ખૂબ મોટી ફરિયાદ છે, એના નેટવર્ક સ્ટડી માટે ટ્રાયલ પીટની કામગીરી ચાલુ થઈ ગઈ છે. ટૂંક સમયમાં પાણી પુરવઠાનો ઓપિનિયન આવશે અને ત્યારબાદ આગળનું કામગીરી હાથમાં લેવામાં આવશે. હોમ રેસિડેન્સી શિવાલિક સોસાયટી વિસ્તારને જોડતા ભૂખી ખાતે સમાંતર રોડની અધૂરી કામગીરી પૂર્ણ કરાવવાની છે. આ રસ્તો બનાવવાની કામગીરી મંજૂર છે. વરસાદની સિઝન પૂર્ણ થઈ હતી, કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પ્રયાગ 4 રસ્તા ટીપી તીરના ગંદા પાણી સમસ્યા છે, એમાં ઓલરેડી ચેકિંગ થઈ ગયું છે અને પાણી સમસ્યાનો નિકાલ કરવામાં આવેલો છે.